મિત્રો કેમ છો? આપણે બધાય મજામાં જે માતાજી બધાને તો આપણે બધાય મજામાં છો અને આપણે આજે મજામાં છે અને આ રીતે આપણે વાડી આવી ગયા છે ખેડૂતની વાડીએ માહિતી દેવા આ છે આપણે ખેડૂતની માહિતી તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આજે આપણે ભીંડો છે જો આ ભીંડામાં પાણી લાગી ગયું છે વધારે પાણી હતું કેળામાં પાણી હતું આ રીતે જો પાંદડા બધા ભરી ગયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને આ રીતે આપણે જો પાછળ આ હે રીંગણીનો રોપ આ રીંગણીનો રોપ છે એમાં ઘણું બધું પાણી લાગી ગયું છે અને રીંગણી તણે વહી ગઈ છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો આપણે પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં આ રીતે આપણે ખેડૂતની માહિતી જોવા માટે તો જય માતાજી આપણને જ નવી માહિતી મળશે ખેડૂત વાડીની અને આપણે ધાર્મિક આપણે મંદિરની તો આ રીતે આપણે જોવાનું ભૂલતા નહીં જય માતાજી તો આ રીતે આપણે છે અને આપણે પાછળ કેમેરામાં દેખાડશું અને આપણે કેવી રીતે ભીંડો ઉકાઈ ગયો છે અત્યારે પાછું ખાતર નાખેલું છે તો જોવાનું ભૂલતા નહીં તો પાછળ કેમેરામાં આપણે દેખાડશું આ રીતે આપણે નુકસાન પણ થયું છે ઘણું બધું પણ નુકસાન થયું છે તો જય માતાજી તો હાલો મિત્રો જય માતાજી જો આ રીતે આપણે પાંદડા હાવ ફૂકાઈ ગયા છે અને અત્યારે નીચે હાવ પડી ગયા છે ખરી ગયા છે આપણે નીચે આપણે ખાતર પણ નાખેલું છે જો આ રીતે આપણે ખાતર નાખેલું છે ભીંડામાં જો આ સિંગું છે કોમું આ ભીંડો આપણે પેલો વિડીયો બનાવ્યો ત્યારે સિંગું આમ પારો દેખાતો નતો એટલો ઘાટો હતો પાંદડાનો અત્યારે હવે પાંદડા સુકાઈ ગયા છે નુકસાન આવ્યું છે આ રીતે જો આજે ફાલી પણ આવી ગયા છે અને બકા ભીંડો પાણી લાગી ગયું વધારે એટલે તો આપણે જઈશું રીંગણીમાં આ છે આપણે રીંગણી જો રીંગણીનો રોપ પણ છે જો આ રીતે છે રીંગણી આપણે જો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે ખાતર પણ નાખેલું છે જો આ રીતે જો આ રીંગણી રોપ સોંપ્યો હોય તમે આપણે વિડીયોમાં જોઈ શકો છો ને આપણે રીંગણી ભરી ગઈ જો આ રીતે આપણે આ રીતે જો છે રીંગણી હાવ ને આપણે રીંગણી હાથ પણ સુકાઈ ગઈ છે અહીંયા કને આ જગ્યાએ સુકાઈ ગઈ છે અને આ રીતે આપણે વિડીયો નહીં નવા આવશે અને તમે જોઈ શકો છો આ પડું હાવ ધોઈ ગયું છે જો અહીંથી ત્યાં હાવ પાણી આપણે આવ્યું છે ત્યાંથી હાવ આ બધું ધોઈ ગયું બધું પાણી તમે વિડીયોમાં જો આ રીતે તમે જો આ વિડીયો બધું ધોઈ ગયું છે પડું આખું જો આ પાછા નાખેલા હતા કપા નાખે એ રીતે આ બધી કેટલું ખાલું પડી ગયું છે અહીંયા કને અહીંયા આપણે અમારા લીટા કરી રીંગણી સોંપી હતી તો તે રીંગણીમાં અમુક તો રીંગણીના છે જ નહીં જો આમાં એવું લાગે આમાં સા તો નાખેલા નહીં એવું સાહેબ આવેલી છે તમે જોઈ શકો છો અને આ પડું ધોઈ ગયું છે જો આમાં રીંગણી આ રીતે જો આ પાટિયું હાવ લકાઈ ગઈ છે સાર નાખેલો છે એ તો દેખાતો નથી જો આ રીતે જો આ રીતે બધી રીંગણી સુકાઈ ગઈ છે જો આ રીતે વરસાદનું પાણી વધારે લાગી ગયું છે આ રીતે જો ઘણું બધું પણ નુકસાન થયું છે તો આપણે નુકસાન વધારે થયું છે તો આપણે કોમેન્ટ કરજો જય માતાજી આ રીતે તમે જોઈ શકો છો ઘણી બધી રેતી પણ આવી ગઈ છે જો ઘણી બધી આંકા રીંગણીના છોડવા સોંપ્યા હતા એ બધા તણાઈ ગયા ને અમુક ઉકાઈ ગયા છે આ રીતે જો તો વિડીયો આપણે આગળ જેમ બને એમ જોતા રહેજો આવી ખેડૂતની માહિતી જોવાની મજા આવશે જો કોથળો ભરવાનો છે પૈસાનો ભરે એવી રીતે કોથળો ભરવાનો હા એ તો ભરવાનું છે ને અડધા વીણ લીધા અડધો બાકી રહ્યો છે થોડો વરસાદ થોડોક વધારે આવી ગયો છે હા વરસાદ ઘણો આવી ગયો આ ટીચર અમારું પાણી હતું પડામાં એટલો રીંગણીનું વાવેતર કર્યું હતું ને તો રીંગણી એવું થયું રીંગણી અડધી જો ડબ્બો ભરાઈ ગયો છે
અને અહીંયા કોથળો ભરાઈ ગયો ને અહીંયા ડોલ. તો હાલો બધા ભીંડો ઉતારવા હે જયદેવભાઈ? ભીંડો વીણવા ઉતારવાનો હોય કે વીણવાનો હોય? વીણી તે ઉતારો તો આપણે તો વિડીયો ઉતારવા યાર, ભીંડો ઉતારવા હા આપણે ભીંડો તો આટલો બધો વીણી વાળ્યો 2 થઈને એમ? તો ડબ્બો ભરી લીધો આખો એક. હા, અને આમાં જો ઉપર પૈસા નોટું નાખવાની નહીં? નહોતું કા કાંઈ ભીંડો રસીદ પૈસા નો આવે? ના એ કાકા લઈ નો એમ ને? અરે તો ચાલો જયદેવભાઈ થોડીક કોમેડી કરી અને હવે આપણે ભીંડો ઉતારવાનું ચાલુ કરી દઈએ. કેમ કે ભીંડાની સાહ જે જાજા છે જો પાણી બધા અડધા તો બરી ગયા જો હાવ હોટી પાણી થઈ લઈ ગયા. એના હિસાબે ને જયદેવ? પાણી લાગી ગયું વધારે. એમ ને? તો ચાલો હવે અમે કામ ચાલુ કરી દઈએ.